કેમ છો મિત્રો? મજામાં? ટાઇટલ જોઈને આપને ખબર પડી ગઈ હશે કે આ બ્લોગ શાના ઉપર છે. તો એક દિવસ અગાઉ જ અમે ગણપતિ બાપાની મૂર્તિ લઈ આવ્યા હતા. આજે ગણેશ ચતુર્થીનો પહેલો દિવસ અને અમારા ઘરે ગણપતિ બાપા આવવાના હતા, એટલે બધા જ બાળકો ઘણા જ ઉત્તેજિત હતા. અમારા ઘરે શેરીના ઘણા બધા બાળકો આવી ચૂક્યા હતા. અમે સામાના ઘરેથી ગણપતિ બાપાને લાવવાના હતા. તો ચાલો જઈએ ગણપતિ બાપાને લેવા. ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા. આ મોરિયા શબ્દ એક એની પાછળ કહાની છુપાયેલી છે. ટૂંકમાં આની માહિતી આપો તો ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે અને લોકો ગણપતિ બાપાનું પૂર્ણ ભક્તિ અને મનથી સ્વાગત કરે છે. ઉપરાંત તેઓ નિયમિતપણે પૂજા અને આરતી કરે છે. તે જ સમયે ગણેશજીની સ્તુતિ કરતી વખતે આપણે ઘણી વખત ગણપતિ બાપા મોરિયા કહીએ છીએ. આ કહેવા પાછળ ઘણી રસપ્રદ વાતો છુપાયેલી છે. આવી સ્થિતિમાં ભગવાન ગણેશજીને શા માટે બાપા અને મોરિયા કહેવામાં આવે છે તેની ટૂંકમાં માહિતી કહું તો 600 વર્ષ પહેલા મહારાષ્ટ્રના ચિચવાડ ગામમાં ભગવાન ગણેશજીના એક ભક્ત રહેતા હતા. તેઓ મોર્ય ગોસાવીના નામથી જાણીતા હતા. એવું માનવામાં આવે છે કે મોર્ય ગોસાવી ગણપતિના અવતાર હતા. તેમના પિતા વામન ભટ્ટ અને માતા પાર્વતી પણ ભગવાન ગણેશજીના ભક્ત હતા. એવું માનવામાં આવે છે ગણપતિજી પ્રસન્ન થઈ આ બંને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને તેમના કુખેથી જન્મ લેવાનું કહ્યું હતું. ત્યારથી જ આપણે ગણપતિ બાપા મોરિયા શબ્દ વાપરીએ છીએ. ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા શણગાર વિના અધૂરા છે. ગણેશજીનો શણગાર કર્યા બાદ અમો બાપાની આરતી ઉતારી અને અમારા ઘરે આવવા માટે વાજતે ગાજતે બાપા મોરિયા કરતા નીકળી પડ્યા. गणपति बाप्पा घीमा लाडू अल्लाह रे अल्लाह अल्लाह रे अल्लाह मोरिया रे बाप्पा मोरिया रे. તો ચાલો મિત્રો અમારા ઘરે બાપા આવી ચૂક્યા છે. તેમનું સ્વાગત કરીએ. બાપાનું સ્થાપન કર્યા બાદ ફરીવાર એક પછી એક દરેક બાળકોએ આરતી ઉતારી, નારા લગાવ્યા અને ભજન ભક્તિ પણ કરી. ગણપતિ બાપ્પા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા, અલ્લાહ રે અલ્લાહ, ગણપતિ અલ્લાહ.
અંતે આરતીના દર્શન કર્યા બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. આજે બસ આટલું જ. અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ બારિયા સંજયને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા તમારા દરેક વિઘ્નો દૂર કરે એવી શુભકામનાઓ સાથે ગણેશ ચતુર્થી